હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વીજ કંપનીની લાપરવાહી જોવા મળી રહી છે। વીજ ડીપી આગળ લાગેલ સેફટી પાંજરા ઢંઢાર વગરના અનેક જગ્યાએ પાંજરા તૂટીને નીચે પડ્યા છે તો એ બંધ પણ નથી થતા। સરકાર કે જે તે તંત્ર ઘટના બન્યા પછી જાગતું હોય છે અને બાદમાં નિયમો આગળ લાવતા હોય છે। પછી એ ગેમ ઝોન હોય કે ફટાકડાનું કારખાનું કે પછી ફેક્ટરી, ત્યારે અધિકારીઓ તથા સરકારી બાબુઓ જાણતા હોવા છતાંય મૌન વ્રત લઈ લે છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વીજ કંપનીની બેદરકારી પણ સામે આવી છે, જેમાં પ્રાંતિજમાં વિવિધ જગ્યાઓ ઉપર વીજ ડીપી પાસે લગાડવામાં આવેલ સેફટી જારી ખુલ્લી હાલતમાં કે દરવાજા તૂટેલા કે પછી વેલ ઘાસથી ખદબદી ઉઠ્યું છે। તો પ્રાંતિજ હરિઓમ પાર્ક સોસાયટી આગળ રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી વીજ ડીપી આગળ લાગેલ સેફટી જારીનો દરવાજો તૂટી ગયો છે। તો ભાંખરિયા શાક માર્કેટ પાંજરાપોળ પાસે અને એપ્રોચ રોડ એસટી ડેપો પાસે તો દરવાજો બંધ થતો નથી। તો ગોપીનાથ સોસાયટી કોમ્પ્લેક્સ આગળ વીજ ડીપો આગળ ખુલ્લો દરવાજો જોવા મળી રહ્યો છે। તો પ્રાંતિજમાં અનેક જગ્યાએ વીજ ડીપી આગળ લાગેલ પાંજરા માત્ર હાલ તો ઢંઢાર વગરના અને શોભાના ગાંઠિયા સમાન છે। ત્યારે સોસાયટીઓમાં રહેણાંક વિસ્તારમાં વીજ કંપનીની લાપરવાહી નાના બાળકોથી લઈ રખડતા પશુઓનો જીવ લે તો નવાય નહીં। ત્યારે સરકાર અને જવાબદાર તંત્ર ઘટના બને તે પછી જાગે એના કરતાં જ્યાં જ્યાં આવી લાપરવાહી છે ત્યાં પહેલેથી જ સાવચેતીના પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ હાલ તો ઉઠવા પામી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા આ ઢંઢાર વગરના સેફટી પાંજરા રિપેરિંગ થશે કે પછી હોતા હે ચાલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે જોવું રહ્યું। જિલ્લા વર્લ્ડ ZSTV પ્રાંતિજ।